વડોદરાના મુજ મહુડા વિસ્તારમાં બાપા સીતારામ સાર્વજનિક યુવક મંડળ દ્વારા અનોખા ગણપતિ મૂકવામાં આવ્યા છે। વડોદરાના મુજ મહુડા વિસ્તારમાં આ વર્ષે ગણપતિની સ્થાપનાને ત્રીજું વર્ષે ગણપતિ આ વખતે શાંત રીતે ગણપતિ બેઠા છે। ખુશ મિજાજથી આરામથી ગણપતિ બેઠા છે તેવી રીતે ગણપતિ બનાવવામાં આવ્યા છે। સાથે ગઈકાલથી ત્રીજા વર્ષે 5 દિવસ રાતની આરતી પછી પ્રસાદ રૂપે સેવ ઉસળ બટાકા પુલાવ રાત્રે 8:30 થી 11 વાગ્યા સુધી ભાવિ ભક્તોને પ્રસાદ રૂપે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 15 અને 16 તારીખ સુધી આ સેવા ચાલુ રહેશે। ખૂબ જ સરસ મંડળના લોકોએ આયોજન કર્યું હતું। ખાસ કરીને આયોજન મોહન ભરવાડ દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ગઈકાલે સાંજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિધ દેસાઈ, કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સત્યનભાઈ કુલાબકર તમામ લોકોએ ગઈકાલે દર્શન કરવા આવ્યા હતા। આજે ગણપતિનો છઠ્ઠો દિવસ છે અને આજથી અમે આરતી પછી 8:30 થી 11 સુધી અહીંયા નાસ્તાનો વ્યવસ્થા કરવામાં આવી છે, જે રોજ અલગ અલગ પ્રકારનો નાસ્તો છે। આજે પહેલો દિવસ છે સેવસળ, વડોદરાનું જાણીતું સેવસળ રાખવામાં આવ્યું છે અને અલગ અલગ પ્રકારના દરરોજ વાનગી હશે અને 8:30 થી 11 સુધીમાં। અને જોઈ રહ્યા છો અમારી ગણપતિની મૂર્તિ કે જે વડોદરામાં જે પૂરગ્રસ્તોને શાંતિ અને મન શાંતિ આપે એવી રીતે ગણપતિની મૂર્તિ અમે બનાવડાવી છે। ગણેશ બાપાના બધાને આશીર્વાદ પડે અને જે પૂરગ્રસ્તોમાં જે અમારા વડોદરાના સર્વ નાગરિકને જે આ પરિસ્થિતિ ભોગવવી પડી છે તે ગણપતિ બાપા દૂર કરે એવી અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ છીએ। મુજ મહુડા બાપા સીતારામ સાર્વજનિક યુવક ગણપત મંડળ તરફથી બધાને ગણપતિ બાપા મોર્યા। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।